જય સ્વામિનારાયણ. અયોધ્યા ગમન. હવે છપૈયામાં રોજ રોજ અસુરોનો ઉપદ્રવ વધવા લાગ્યો. તેથી ધર્મદેવ અને ભક્તિદેવીએ છપૈયા છોડી અયોધ્યા જવાનું વિચાર્યું. એક ગાડામાં ઘરનો બધો સામાન ભરી અને પરિવાર સાથે સરયુ નદીના કિનારે આવ્યા. સરયુ પાર કરવા માટે નાવની રાહ જોવા લાગ્યા. એટલામાં એક નાવિક નાવ લઈને આવ્યો. તેણે કહ્યું, તમારે સરયુ પાર કરવી છે ને? બેસી જાઓ મારી નાવમાં. ધર્મદેવે પૂછ્યું, ભાઈ ભાડું શું લઈશ? ભાડાનું તો પછી થઈ રહેશે, તમારે બેસી જાઓ ને. સામાન લઈને બધા નાવમાં બેઠા. માતા ઘનશ્યામને ખોળામાં લઈને બેઠા. નાવ થોડી હાલી. ભક્તિ માતાએ ફરીવાર નાવિકને પૂછ્યું કે ભાઈ હવે તો કે ને નાવનું ભાડું શું લઈશ? નાવિક ઘનશ્યામ સામું જોઈને જાણે પ્રભુને ઓળખી ગયો હોય તેમ કહેવા લાગ્યો, માં હું સરયુ નદીનો ખેવટિયો છું ને આ તારો પુત્ર ભવસાગરનો ખેવટિયો છે. બંને ખેવટિયા નાતીલા જ કહેવાય ને. નાતીલાએ નાતીલાનું ભાડું લેવાય માં? પૂર્વે રામચંદ્રજી વખતે ગુહરાજાએ ભાડું લીધું નથી તો માં હું આ અમારા કુળની રીતને કેમ લજાવું? તમારે ભાડું આપવું જ હોય તો ભાડાને બદલે મને ઘનશ્યામને રમાડવા દો. માએ ઘનશ્યામને નાવિકના હાથમાં સોંપ્યા. ઘનશ્યામનો સ્પર્શ થતાની સાથે જ તેના ગાત્રો પુલકિત થઈ ગયા. ઘનશ્યામની દિવ્ય મૂર્તિના દિવ્યાનંદમાં તે તલ્લીન બની ગયો. એ આનંદમાં ને આનંદમાં કેટલો સમય વીતી ગયો તેની તેને ખબર પણ ન રહી. જોતજોતામાં સરયુનો સામો કાંઠો આવી ગયો. સૌ નાવમાંથી નીચે ઉતર્યા. નાવિકે ઘનશ્યામ સામે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, અત્યારે હું તમને સરયુ પાર કરાવું છું, પણ અંત સમયે તમે મને ભવસાગર પાર કરાવજો હો પ્રભુ. ઘનશ્યામે તેના સામે કરુણામય દ્રષ્ટિ કરીને મંદ મંદ હાસ્ય કર્યું. નાવિક ધન્ય બની ગયો. સૌ ચાલતા થયા. નાવિક જ્યાં સુધી ઘનશ્યામના દર્શન થયા ત્યાં સુધી ત્યાં ને ત્યાં પૂતળાની જેમ જ સ્થિર ઊભો દર્શન કરતો રહ્યો. સૂર્ય અસ્ત થયો હતો. અયોધ્યાની શેરીએ, બજારે અને ચોકમાં દીવાઓ તેમજ રોશની ઝળહળતી હતી. મંદિરોમાં આરતીના ઘંટનાદ થતા હતા. ક્યાંક કથા વંચાતી હતી. ઘનશ્યામને આ બધું જોઈને ખૂબ જ આનંદ થયો. રસ્તામાં આવતા અનેક રામ, સીતા અને હનુમાનજીના મંદિરોના દર્શન કરતા અને અયોધ્યાની શોભા નિહાળતા સૌ પોતપોતાના નિવાસ સ્થાને આવ્યા.